હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ફક્ત 2 જ મિનિટમાં ક્રીમ કે આઈસ્ક્રીમ વગર તૈયાર થતી એકદમ થીક એવી કાફે જેવી કોફી ઘરે બનાવીને રેડી કરીશું, જે ખૂબ જ ઓછી કિંમતમાં બનીને રેડી થઈ જાય છે. તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ, કોફી તો તમે ઘણી બધી રીતે બનતા જોઈ હશે, પણ આજે આપણે એક અલગ રીતે જ બનાવીશું, જે ફક્ત 2 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો આજે આપણે આ કોફીને આ રીતની એક પ્લાસ્ટિકમાં બોટલમાં બનાવીશું. તો પહેલાં આપણે એક બોટલ લઈ લઈશું, તેમાં 2 ચમચી જેટલી કોફી એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં આપણી કોફી અને ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું. હવે આપણે આ બોટલનું ઢાંકણ બંધ કરીને 2 મિનિટ માટે સતત હલાવતા રહીશું. આ રીતે. ફ્રેન્ડ્સ, કોફી ભર્યા પછી મને ખબર પડી કે બોટલ લીક છે, એટલે મેં બદલી નાખી. તમે ચેક કરીને લેજો. ફ્રેન્ડ્સ, કોફી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે અને ઘણી બધી મોટી બીમારીઓમાં પણ રાહત આપે છે. તો જરૂરથી 1 કપ કોફી પીવી જોઈએ. આપણે બનાવેલા આ કોફીના મિશ્રણને આ રીતના એક એર કન્ટેનર બોક્સમાં ભરીને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 2 જ મિનિટમાં આપણી કોફી એકદમ બનીને રેડી થઈ ગઈ છે. તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો આપણે કોફી બનાવી લઈશું. તો પહેલાં આપણે ગરમી માટે એકદમ કોલ્ડ કોફી બનાવીશું. એના માટે એક ગ્લાસ લઈ લઈશું. તેમાં 2 થી 3 ક્યુબ બરફની એડ કરીશું. હવે આપણે તેમાં બનાવેલી કોફી એડ કરીશું. હવે તેમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. આપણે ખાંડ કોફીમાં પણ એડ કરેલી છે, તમારે તમારા ટેસ્ટ મુજબ એડ કરવી. 1 કપ જેટલું ઠંડુ દૂધ એડ કરીશું. દૂધ પણ આપણે ઠંડુ જ લેવાનું છે. ત્યાર પછી ફરીથી આપણે તેમાં થોડી કોફી એડ કરીશું. ગરમીઓમાં પીવાથી આપણી ઠંડી ઠંડી કોલ્ડ કોફી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઠંડીમાં પીવા માટે એકદમ હોટ કોફી રેડી કરીશું. તો હવે આપણે એક વાસણ લઈને તેમાં 1 કપ જેટલું દૂધ એડ કરી દઈશું અને આ દૂધને આપણે ગરમ કરી લઈશું. તો આપણું કોફી માટેનું દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે કોફી બનાવી લઈએ. એના માટે મેં 1 ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે. ત્યાર પછી તેમાં બનાવેલું મિશ્રણ એડ કરી દઈશું. કોફી તમારે જેટલી કડક જોઈએ એ પ્રમાણે એડ કરવાની. હવે તેમાં ગરમ દૂધ એડ કરી દઈશું. ત્યાર પછી ફરીથી આપણે તે બનાવેલું મિશ્રણ થોડું એડ કરી દઈશું. તો ઠંડીના વાતાવરણમાં ગરમા ગરમ પીવાતી કોફી તૈયાર છે. તો તૈયાર છે આપણી ગરમી અને ઠંડી માટેની કોલ્ડ અને હોટ કોફી. તો આ કોફી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચ માય વિડીયો.